ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કાલની ઉત્તરાયણ તો બહુ સરસ રહી. કાલે રાત્રે તો બહુ મજા કરી, મસ્ત કચ્છી દાબેલી ખાધી, ઘરે બનાવેલી. અને પછી રાત્રે અમે તો ઘરે આવ્યા ને તો 11 વાગી ગયા હતા. અને છોકરાઓ તો બે તરત સૂઈ જ ગયા હતા અને અમે થાકી ગયા હતા. હવે આજે બીજો દિવસ થઈ ગયો છે. અમારા અમદાવાદમાં તો વાસી ઉત્તરાયણ હોય છે. બીજી મને ખબર નથી કયા કયા સિટીમાં વાસી ઉત્તરાયણ મનાવાય છે. તમે કહેજો કે કયા સિટીમાંથી છો અને તમારા સિટીમાં વાસી ઉત્તરાયણ મનાવાય છે કે નહીં. અમારા અમદાવાદમાં તો વર્ષોથી ઉત્તરાયણના બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવવાની. કાલ જેટલું ન હોય આજે, પણ તોય મજા આવે. બધા પતંગ ચગાવે, બધા ભેગા થાય ધાબા ઉપર, એટલે મજા કરે એમ. અને આજે તો અમારા ઘરે મહેમાન આવવાના છે. ની મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કોણ આવવાનું છે આજે? આજ તો મારા ભાઈ આવવાના છે, ભત્રીજાઓ ને ભત્રીજી. ભાઈ નથી આવવાના, ભાભી આવવાના. ભાઈ નથી આયા. ભાઈ નથી આવ્યા. હા, ભત્રીજો, મમ્મી ભત્રીજો ને ભત્રીજાઓને રોટલો આપવાનો છે. એમના મેરેજ થયા પછી બાકી છે, આયા જ નથી, પહેલી વાર આવે છે. એટલે એ લોકોને આજે જમવાનું છે. એટલે અમે કામ પતાવીને તો વહેલા ફ્રી થઈ ગયા છીએ. રસોઈ અડધી પડધી થઈ ગઈ છે. અને આ અમારા ગટિયાઓ જો હજી જાગીને બેઠા છે. કેમ કે તે ઉડી ગયા છે બાથરૂમમાં. પછી આ બેનો ટર્ન આવશે. નહીં રાહી? અમારું લંચ રેડી છે. અહીંયા મસ્ત મિક્સ વટાણા, બટેકા, રીંગણ, ટામેટા શાક બનાવ્યું છે મિક્સ, ભાત, દાળ. ને અહીંયા બને છે આ સમોસા તળવાના છે. તેલ મૂકી દીધું છે, પાપડ તળાઈ ગયા છે અને પૂરી તળવાની બાકી છે. એ હવે અમારે મહેમાન હજી આવ્યા નથી, 12 વાગ્યા આવે એટલે ગરમ ગરમ તળ્યું પૂરી અને સમોસા. એટલે અમારું લંચ રેડી છે. જમવામાં બાસુંદી એડ થઈ છે સ્વીટમાં. બાકી તો બધું બતાવ્યું હતું ને મમ્મી? જો મમ્મીના ભાભી, મામી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેસવા, જય શ્રી કૃષ્ણ. અને આ અમારા બે વરઘોડિયા, જેને અમે જમવા બોલાયા છે રોટલો ખાવા. બરાબર ને પાર્થભાઈ? બરાબર ને બધું? કેવું તમારે કાંઈ કેવું? ના, મારે કાંઈ નથી કેવું. રાહી અને શ્લોક બીજી વાર બેઠા છે નહીં? બધા મહેમાન જોડે બેસવું પડે એટલે ને. શ્લોકો કેમ બીજી વાર બેઠો? જો અમે આવી ગયા છીએ હવે પાછા આજે ટેરેસ ઉપર વાસી ઉત્તરાયણ મનાવવા. અને હવે અમારા મહેમાનને લઈને આવ્યા છીએ. એમ મેશવા, તમારે સુરતમાં તો ના હોય ને વાસી ઉત્તરાયણ? હા, એટલે અહીંયા આવ્યા ને એટલે. હા બેટા, આ ડેડી આપેલું છે. હા જાઓ. શું લેવા જાઓ છો? મમ્મી ને મામી ત્યાં બેઠા છે. આ જો રાહી ને શ્લોક છે ઉપર પહોંચ્યા છે. બંસી
બ્યુટીફુલ સનસેટ. કેટલું મસ્ત સારું છે. ઉપર જઈને સરખું આવશે. મજા આવી ઉત્તરાયણમાં? હે શું કર્યું 2 દિવસ? પતંગ ચગાવવાની મજા આવી? અત્યારે ડિનરે કરી લીધું કે શું કર્યું ડિનરમાં? ભાજી પાવ અને મંચુરિયન. તો રેડી લઈ આવ્યા હતા ભાજી પાવ અને મંચુરિયન. અમે લોકોએ જમી લીધું, મસ્ત બેઠા છે ડિનર કરીને કે હે ને શ્લોક? રાહી ત્યાં બેઠી છે અને પપ્પા અહીંયા કાનાભાઈ જોડે વાત કરે છે. કાનાભાઈનો ફોન ચાલે છે અમેરિકાથી. 2 દિવસ પતંગ ચગાવીને હવે આજે ઊંધા માથે ભણવા બેઠા જ ભાઈ, હે ને શ્લોક? અમે રાહીને છે ને કોઈ ઘરે આવે ને પછી જાય એ ના ગમે. મામી ને લોકો જતા હતા ને તો એને કે નહીં રોકાવ ને તમે મિસવાફિયા રોકાવ ને. પાછળ પડી ગઈ. કેમ? રાહીને અમારે એવું બહુ કોઈ ગમતા વ્યક્તિ આવે ને તો એને જવા ના દે. પછી તો એ લોકો ગયા, પછી પાછા અમે ધાબે ગયા હતા. નહીં રાહી? મસ્ત પતંગ ચગાવ્યા, પછી પવન સારો હતો. મજા આવી ને? આજે તો મજા કરી. પછી ડિનરમાં રાહીને તો ભાવતું મળી ગયું. શ્લોકને ભાજી પાવ ભાવે, એને ભાજી પાવ ખાતા, રાહીને મંચુરિયન ખાવું હતું. તો પછી આજે ઈચ્છા પૂરી કરી દીધી મંચુરિયનની. કેમ મજા આવી ને ડિનર કરવાની? ખતમ. પૂરું થઈ ગયું હોમવર્ક? હા. ગટ્ટીઓ. ચલો તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.